આજે ઘટના બની છે તેમાં ભુવાએ કારખાનેદારને મેલું કાઢવાની વિધિના નામે તેની પત્ની સાથે આચર્યું. બાદમાં મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપીને વારંવાર તેનો ચૂથવામાં આવ્યો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અંધવિશ્વાસ અને વિધિના નામે મેલું કાઢી નાખવાના નામે મહિલા સાથે કરવામાં આવ્યું. આજે ઘટના બની છે તેમાં ભુવાએ કારખાનેદારને મેલું કાઢવાની વિધિના નામે તેની પત્ની સાથે આચર્યું. બાદમાં મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપીને વારંવાર તેનો ચૂથવામાં આવ્યો. આજે ઘટના સામે આવી છે. ઘટનામાં બન્યું છે એવું કે પોલીસ તપાસમાં આરોપી ભુવો, તેનું નામ છે તુષાર સિંધવ, જ્યાં નોકરી કરતો હતો તે જ કારખાનાના માલિકને ઘરમાંથી મેલું કાઢવું પડશે, હું મેલડી માતાજીનો ભુવો છું કહીને રાત્રે 12 વાગે પહોંચ્યો અને તે પતિ અને તેના દીકરાને કહ્યું કે તમે બહાર જ ઊભા રહો. રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને પછી ધૂણવાનું નાટક કરીને તેના કપડાં ખેંચી નાખવામાં આવ્યા અને તેની સાથે કરવામાં આવ્યું. આટલું જ નહીં, એ પછી એ બીજા ઘરે પણ પહોંચી જાય છે. દારૂની હાલતમાં, નશાની હાલતમાં ફરીથી પહોંચે છે અને ત્યાં તેના દીકરાને ગળાના ભાગે રાખી દેવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે કે જો કોઈને તું કહીશ તો તારા દીકરાને મારી નાખીશ. અને આ ઝપાઝપીમાં એ મહિલાને ચાકુ વાગી જાય છે. એ લોહી લુહાણ હાલતમાં દીકરાની સામે જ ફરીથી તુષાર છે તેની સાથે કરે છે, તેનો દેહ ચૂથે છે. સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે. સૌથી પહેલા તેને સાંભળીએ. શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રિયદર્શન સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ પોતાની જાહેર કરેલ, જેમાં એક ભુવાએ ધાર્મિક વિધિના બહાને પોતાના ઘરે આવીને અને પોતાને બેભાન કરી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ હતી. જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ અને આ ગુનાની તપાસ પીઆઈ એચ.એન. પટેલ કરી રહ્યા હતા. તે દરમિયાન પરિણીતાએ છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર આરોપીએ પોતાને ફોસલાવીને તેમજ ધાકધમકી આપીને તેના ઉપર આચર્યાની ફરિયાદ નોંધાવેલ છે. વિશેષ તપાસ પીઆઈ એચ.એન. પટેલ ચલાવી રહેલ છે. પોતાના ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પ્રથમ આ ભુવાને બોલાવેલો હતો. વિધિ કરતા દરમિયાન આ ભુવાએ પરિણીતાને બેભાન કરી તેના પર આચરેલ હતું પ્રથમવાર. ત્યારબાદ ભુવાએ અવારનવાર તેમની સાથે ગરબો કેળવી અને તેમના ઉપર ધાકધમકી આપી અને અવારનવાર તેમના ઉપર ગુજારેલ હતો. અત્યારે આ ઘટના આ રીતે સામે આવી છે, પણ આપણે જાણીએ છીએ કે અંધવિશ્વાસના નામે મહિલાઓની સાથે કરવામાં આવે, ઘર પરિવારમાં ચોરી કરી નાખવામાં આવે, પરિવાર વેર વિખેર કરી નાખવામાં આવે. આવા તો અનેકો કિસ્સા આપણી સામે આવી ગયા છે. સમાચારમાં હેડલાઇન હોય, લોકોએ વાંચી પણ હોય, લોકો જાણતા પણ હોય. તેમ છતાં હજુ પણ એવો એક વર્ગ છે કે જે અંધવિશ્વાસ પર વિશ્વાસ કરે છે, આવી બધી વિદ્યાઓ ઉપર વિશ્વાસ કરે છે અને પછી પરિણામ આવું ભોગવવાનો વારો આવે છે. ખરેખર આ દિશામાં જાગવું અને સમાજને પણ જાગૃત કરવો ખૂબ જરૂરી બની ગયો છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.